બાળકોને આધાર કાર્ડ વારંવાર રિજેક્ટ જતા હાલાકી ભોગવવાનો વારો આવતા સંજેલી કોંગ્રેસ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ। સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રી સંજેલીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ તાવિયાડના નેતૃત્વમાં સંજેલી તાલુકા કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ પરમારની ઉપસ્થિતિમાં રજૂઆત કરાઈ। યુવા નેતા જયેશ સંગાડાએ જણાવ્યું કે 0 થી 5 વર્ષના બાળકોના નવીન આધાર કાર્ડ માટે બાળકના જન્મ પ્રમાણપત્ર કાઢવામાં તકેદારી રાખી। જન્મ પ્રમાણપત્ર કાઢી આપવા દરેક ગ્રામ પંચાયત કચેરીને VCE એક દિવસીય મીટિંગ કરી ટ્રેનિંગ આપી વ્યવસ્થિત જન્મ પ્રમાણપત્ર કાઢી આપવા આદેશ કરવા રજૂઆત કરાઈ। અભણ અશિક્ષિત વાલીઓને ખ્યાલ હોતો નથી અને બાળકોના જન્મ પ્રમાણપત્ર વારે ઘડીએ સુધારો કરાવવો પડતો હોવાથી આધાર કાર્ડ સેન્ટરના કર્મચારીઓ ગ્રામ પંચાયત VCE તથા જનતાને માહિતીના અભાવે તકલીફ પડી રહી છે। વારંવાર આધાર કાર્ડ રિજેક્ટ થઈ રહ્યા છે। VCE દ્વારા તકેદારી રાખી મુખ્ય 4 મુદ્દાઓ ધ્યાન રાખી જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવે। 1. બાળકનું પૂરું નામ હોવું જોઈએ। 2. માતાનું નામ માતાના આધાર કાર્ડ પ્રમાણે। 3. પિતાનું નામ આધાર કાર્ડ પ્રમાણે। 4. પિતાના આધાર કાર્ડ પ્રમાણે સરનામું। 15 નવેમ્બરના રોજ લગભગ દરેક ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજવામાં આવનાર છે। આ ગ્રામ સભામાં VCE ને 5 મિનિટની ટ્રેનિંગ આપવામાં આવે જેથી જન્મ પ્રમાણપત્રમાં થતી ભૂલો ન થાય અને જનતાને વારંવાર જન્મ પ્રમાણપત્રો કાઢવામાં ધક્કા ખાવા ન પડે।